હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ચલો ધોરણ 12ની અંદર ધોરણ 12 અને એમાં આપણે પ્રકરણ 14 અને 14નું પ્રકરણ એટલે કયું પ્રકરણ તો આપણે કહીશું નિવસન તંત્ર. કયું જોયું હતું આપણે? નિવસન તંત્ર. કયું? નિવસન તંત્ર. તો એ પ્રકરણની અંદર આપણે હવે આગળ જઈએ અને એની અંદર નીટની નિવસન તંત્ર પહોંચવાનું તો આપણે નીટની બાબતની વાત કરવી છે. તો એ નિવસન તંત્ર 1100 2 મિનિટ ચાલુ રાખજો. નિવસન તંત્ર 1132. તો એમાં આપણે પેલા પરિબળો જોયા: પ્રકાશ, પછી આપણે કહીશું તાપમાન, પછી એમાં અનુકૂલનો. હવે આપણે જોવાના છે આગળ, અને પછી આપણે જમીન અને ભૂગર્ભીય પરિબળો પણ જોયા હતા કે ક્ષારયુક્ત જમીનની અંદર જે વનસ્પતિઓ કે પ્રાણીઓ રહેતા હોય, તો આ વનસ્પતિઓ રહેતી હોય તો એ ભૂમિ કઈ કહીશું આપણે? તો લવણોદ્ભીદ. પછી જેમોફાઇટ એટલે રેતીવાળી. પછી શિલોદ્ભીદ એટલે ખડકો. ખ્યાલ ગયો? વિરોધભીદ એટલે ખડક પણ એની તિરાડની અંદર ઉગતી હોય. પછી ચેરસોફાઇટ જેમાં કંઈ નકામી જમીનની અંદર. પછી મરુનિવાસી જેમાં કંઈ શુષ્ક વિસ્તારમાં. અને હિમોદ્ભીદ તો હિમોદ્ભીદ અથવા હિમોદ્ભીદ એટલે બરફ વિસ્તાર, જો ઠંડી ભૂમિ છે કયો ઠંડી પડતી હોય તેવી ભૂમિની અંદર ઉગતી વનસ્પતિઓ બધી આપણે જોઈ છે. હવે આપણે જોઈશું આ બધા અજૈવિક ઘટકોની વાતો કરીએ આપણે. હવે જૈવિક ઘટકો બધા કયા કહીશું આપણે? જૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે સજીવો, જેમાં આપણે કહીશું વનસ્પતિઓ, પ્રાણીઓ અને વિઘટકો અથવા કહીશું સૂક્ષ્મજીવો. આ 3 સજીવો જેમાં સમાવેશ થાય એ આપણે કહીએ જૈવિક ઘટકો. એટલે સજીવોને અજૈવિક ઘટકો અસર કરે, આ સજીવો કહેવાય 3 અને એના ઉપર બધા અજૈવિક ઘટકો આપણે જે આગળ બધા જે જોયા ને, તાપમાન, પ્રકાશને કર્યો, એમાં પાણીને આ બધી જે જોયું તો આ 3 ઉપર અસર કરે, અને અસર કરવાથી એમની આંતરક્રિયાથી જે તંત્ર ઊભું થયું તે તંત્રને જ આપણે શું કહેતા હતા? નિવસન તંત્ર. તો એવા નિવસન તંત્રની અંદર હવે જૈવિક ઘટકો, એમાં આપણે કહ્યું સૌથી પહેલાં કયા ઘટકો હોય? તો સ્વયંપોષી. સ્વયંપોષી કયા કહીશું? સ્વયંપોષી, જેમાં આપણે કહીશું બધી વનસ્પતિઓ, લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. સ્વયંપોષીઓ એટલે પોતાની જાતે ખોરાક બનાવે. જે વનસ્પતિનો લીલો પત્તો, અને લીલા પત્તાની અંદર નીલકણો, હરિતકણો, હરિતદ્રવ્ય
અને એ પ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને નવો ખોરાક બનાવે કે જે સમગ્ર જીવન સૃષ્ટિને સમગ્ર સજીવોને પૂરો પાડતી હોય. ટૂંકમાં ખોરાકનું ઉત્પાદન જાતે કરે છે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને, એટલા માટે સ્વયંપોષી. તો આ એક ઘટક છે, બધી વનસ્પતિઓ આમાં આવે એટલે સ્વયંપોષી બધી વનસ્પતિઓ. તો બધી વનસ્પતિઓ આપણે એની અંદર લઈશું કે જે સરળ અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કરીને અને જટિલ કાર્બનિક ખોરાક બનાવતી હોય. અને કાર્બનિક જે ખોરાક બને તે ખોરાક બધા સજીવોમાં ઉપયોગમાં આવે. પછી વિષમપોષી ઘટકો બીજા કયા કહીશું? તો વિષમપોષી. સ્વયંપોષી સિવાય જે ખોરાક મેળવે તે બધા વિષમપોષી. કયો જાતે ખોરાક બનાવતા નથી અને એની અંદર મુખ્યત્વે પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો આ ઘટકોથી બને છે. જે કંઈ પ્રાણીઓ રહ્યા અને સૂક્ષ્મ જીવો રહ્યા, આ બંને દ્વારા જે બને તે બધા વિષમપોષી કહેવાય. આ બંને દ્વારા એકલી વનસ્પતિઓ તો એ સ્વયંપોષી અને પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો દ્વારા જે બે ઘટકોથી જે બને તે બધા વિષમપોષી કહીશું. કારણ કે ખોરાક બનાવતા નથી, એ વનસ્પતિએ બનાવેલો ખોરાક મેળવે છે, પરપોષીઓ છે બધા. એટલે એની અંદર બધા જ આનો સમાવેશ કરે. જેઓ જટિલ પદાર્થનું ઉપયોગિતા, જે કાર્બનિક ખોરાક બનાવે વનસ્પતિએ તો તેનો ઉપયોગ કરે. પછી પુનઃ વ્યવસ્થાપન, ફરી પાછો એ ઉપયોગ કરીને એનો વળી પાછો નવો ખોરાક બનાવે અને વિઘટન કરે છે. પછી એના જે કંઈ છે એનું પછી એનું વિઘટન કરી દે છે. તેઓ ઉત્પાદકો દ્વારા બનાવેલા પદાર્થનો ઉપયોગ કરે છે. વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો તેનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમાં સમાવિષ્ટ ઘટકો ઉપભોગ્યો તરીકે પણ જાણીતા છે. આ બધાને શું કહેવાય? ઉપભોગ્યો. આ ઉત્પાદક કહેવાય. આ શું કહેવાય? ઉત્પાદક. વનસ્પતિઓ બધી ઉત્પાદકો અને જે ખોરાક બનાવીને ખાઈ લે તો તે બધા આપણે કહીશું ઉપભોગ્યો. અને આ બંને ઉપભોગ્યો. આપણે આ બધી જનરલ ચર્ચા તો આપણે આગળ લેક્ચરની અંદર આપણે કરી દીધી. કયું? હવે વિષમપોષીઓની અંદર બે ભાગ પાડીશું આપણે. એક તો મોટું ખાવાવાળા અને સૂક્ષ્મ ખાવાવાળા. એને આપણે કહીશું મહાઉપભોગીઓ, એટલે મહાઉપભોગી અથવા કહીશું મહાભક્ષકો. મહાઉપભોગી અને સૂક્ષ્મ ઉપભોગીઓ. બીજો આપણે કહીશું સૂક્ષ્મ ઉપભોગીઓ. સૂક્ષ્મ ઉપભોગીઓ એટલે કયું કહીશું આપણે? તો મહાભક્ષકો, મોટું ખાવાવાળા મહાભક્ષકો. અને ઝીણું ખાવાવાળા, વિઘટન કરવાવાળા જે કહીશું એ સૂક્ષ્મ ભક્ષકો. સૂક્ષ્મ ભક્ષકો. અને સૂક્ષ્મ ભક્ષકો તો સૂક્ષ્મ જીવો અને મહાભક્ષકો તો પ્રાણીઓ બધા. જોયો? તેવા બે ભાગ પાડીશું આપણે. એમાં એવા ઉપભોગ્યો કે જેઓ તૃણાહારીઓ હોય. મોટું વનસ્પતિને છીલી ડાયરેક્ટ ખાવાવાળો, ડાળી, દાળો, પત્તો આ બધું ડાયરેક્ટ ખાવાવાળો, ફળ, ફૂલ, બીજ આ બધું ખાવાવાળો. પછી માંસાહારીઓ હોય, પ્રાણીઓને એક પ્રાણી બીજા પ્રાણીને મારીને ખાવાવાળા હોય. કયો? પછી મિશ્રાહારીઓ હોય. મિશ્રાહારી એટલે બધું ખાવાવાળા. વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ અને માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, જેને કહીશું મિશ્રાહારી અથવા એને કહીશું સર્વભક્ષી જેને કહીશું. તો આ બધા પોષણ શૃંખલામાં ગોઠવાયેલા હોય. તૃણાહારીઓને પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ તરીકે જાણીતા હોય. જે હોય એને પ્રાથમિક કક્ષાના કહીશું. તૃણાહારી સીધો ડાયરેક્ટ વનસ્પતિનો પહેલો ખાવાવાળા કોણ? તો આપણે કહીશું આ તૃણાહારીઓ. કીટક, તો કીટકો ડાયરેક્ટ વનસ્પતિને ખાય એટલે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ કહેવાય. પછી માંસાહારીઓ અને મિશ્રાહારીઓ એ દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના ઉપભોગ્યો કહીશું આપણે. અને એ સૂક્ષ્મજીવોની અંદર તો વિઘટકો અથવા કંઈ મૃત ભક્ષકો. કયું? મૃત એટલે મરેલું ખાવાવાળા. સડતું હોય, મરતું હોય, આથવાણ આવેલું હોય તો તે બધું ખાવાવાળા એટલે આપણે કંઈ સૂક્ષ્મ ભક્ષકો. એટલે મૃત ભક્ષકો પણ કહેવાય. એટલે મુખ્યત્વે બેક્ટેરિયા અને ફૂગ
સામાન્ય રીતે મૃત પોષી એટલે મૃતોપજીવી છે. તેઓ મૃત કે જીવંત જીવનરસના જટિલ સંયોજનને તોડી અને કેટલાક પદાર્થોને વિઘટન કરીને એ ખાતા હોય થયું. અને એ રીતે પર્યાવરણની અંદર અકાર્બનિક તત્વોને મુક્ત કરતા હોય. વળી પાછું એ ખાઈ જેટલું વાપરેલું વાપરી બાકીના તત્વો જે જટિલ હતા, કાર્બનિક હતા, એને અકાર્બનિકમાં ફેરવી અને વળી પાછા વાતાવરણની અંદર પર્યાવરણની અંદર પાછા મોકલે છે કે જેનો ઉપયોગ નવી વનસ્પતિ વાવો તો એ વનસ્પતિનો ઉપયોગ કરી શકે થયું. તો એ બધી આપણે કહીશું કે આ બધા જૈવિક ઘટકો છે. બસ આટલા જૈવિક ઘટકો તરીકે આપણે એની વાત કરીશું. હવે એમાં શું કાર્ય થાય છે? તો કાર્ય તો આપણને ખ્યાલ છે કે એની અંદર તમે જુઓ તો કાર્ય કે શું છે? તો એ કાર્ય કેની અંદર જૈવિક શક્તિ પ્રવાહનો દર, પોષક દ્રવ્યોનો ચક્રો, બે મુખ્ય કાર્ય, દ્રવ્યનું ચક્રીય વહન અને શક્તિનું એક માર્ગીય વહન, આ બે ક્રિયાઓ થાય. પછી જૈવિક કે પરિસ્થિતિકીય નિયમનમાં તેનો સમાવેશ થાય છે થયો. હવે એમાં એ કાર્યો જે છે એમાં બે મુખ્ય કાર્યો છે, એક તો શક્તિનો પ્રવાહ અને દ્રવ્ય ચક્ર. હવે આ બધા જે કાર્ય કરો એમાં નિવસન તંત્રની રચના અને કાર્યની અંદર આટલાનો સમાવેશ આપણે કરીશું. એક તો પોષણ શૃંખલા, પોષણ જાળ અને પરિસ્થિતિકીય પિરામિડ, શક્તિ પ્રવાહ, ઉત્પાદકતા અને પોષક દ્રવ્યોના ચક્રીયકરણ વગેરે દ્વારા સમજાવી શકે. એટલે આ બધું આપણે આ બધી NCERTની અંદર પણ બધા ચર્ચાની અંદર બધું આવી ગયેલું છે ચલાવ્યું. હવે એક્સ્ટ્રાની અંદર તમે જુઓ તો જે કંઈ પોષક સ્તરો બને એમાં પ્રથમ પોષક સ્તર પ્રથમ એટલે આપણે કહીશું આવું પિરામિડ બનાવવામાં આવતો હતો. અહીંયા વનસ્પતિઓ, અહીંયા તૃણાહારીઓ, અહીંયા માંસાહારીઓ, પછી એના ઉપર પ્રાણીને પ્રાણી ખાવાવાળા બીજા માંસાહારીઓ થયું. એટલે આપણે કહીશું આ પોષક સ્તર કહીશું. કોનું? તો આનું પોષક સ્તર, આ પોષક સ્તર. આ પોષક સ્તર, આ પોષક સ્તર 1 બરાબર. એ પોષક એટલે પ્રથમ કક્ષાનું પોષક સ્તર. આ પ્રથમ કક્ષાનું 1 કે જેની અંદર તમે જુઓ તો પ્રકાશ સંશ્લેષકો આવે. એની અંદર કોણ આવે? તો પ્રકાશ સંશ્લેષણ કરવાવાળી વનસ્પતિઓ આવે, વનસ્પતિઓ આવે, પોષક તત્વો ધરાવતી વનસ્પતિઓ ચડ્યો. એટલે એના પર કહ્યું. અને એ જે કહીશું પોષક તત્વો ધરાવતી વનસ્પતિઓ એટલે આપણે તો ખોરાક બનાવતી વનસ્પતિઓ, પ્રકાશ સંશ્લેષણ કરતી વનસ્પતિઓ, એટલા માટે એને શું કહેવાય? પ્રાથમિક આપણે કહીશું એને કહી પ્રાથમિક ઉત્પાદકો, પ્રાથમિક ઉત્પાદકો. એટલે પોષક સ્તરની દ્રષ્ટિએ તમે જો પ્રથમ કક્ષાના કહેવાય. અને આપણે કહીશું T1, એ બધાને આપણે શું કહીશું? T1. આ બધા T1 કહેવાય. જ્યાં સૂર્યપ્રકાશ આવે એનો ઉર્જાનો સ્ત્રોત કયો? તો સૂર્યપ્રકાશ. પછી ઉદાહરણોની અંદર બધી લીલી વનસ્પતિઓ, પ્રકાશ સંશ્લેષણ કરતી બધી બેક્ટેરિયા અને પ્રોટિસ્ટા, જે કંઈ પ્રકાશ સંશ્લેષણ કરે છે તે બધી વનસ્પતિ પ્રાણીઓ બધા આવે. આ પ્રથમ કક્ષાના કહીશું. પછી દ્વિતીય કક્ષાના એટલે આપણે કહીશું ઉપરના T2 કયો? અને એ તે T2 જે છે એ તૃણાહારીઓ, તૃણાહારીઓ કયો? આ પ્રાથમિક ઉત્પાદકો. અને આ શું કહીશું? તો પ્રાથમિક ઉપભોગી, ઉપભોગી, પ્રાથમિક ઉપભોગી કયો? એટલે તૃણાહારીઓ એટલે પ્રાથમિક ઉપભોગીઓ. એમાં પ્રાથમિક ઉત્પાદકોની પેશીઓ બધી. ઉપભોગ કોણ કરે? જે પ્રાથમિક ઉત્પાદકો જે વનસ્પતિઓની જે પેશીઓ છે એ પેશીઓ બધું એ વાપરે છે ખોરાક થયો. અને વાપરે છે એટલા માટે પ્રાથમિક ઉત્પાદકોની બધી પેશીઓ એમાંથી પોષણ મેળવે છે. પછી એમાં આપણે કહીશું કયા કયા આવે? તો બધી લગભગ કીટકો બધા આવે આની અંદર. તૃણાહારી એટલે બધા લગભગ કીટકો, ઉદય, ટીચીગોળો, જલીય ચોચડ, માછલી, હરણ, જલહંસ,
ચાલો આ બધા આવે. હવે એના ઉપર તમે જુઓ તો એના ઉપર પોષણ માટે આધાર રાખતું તૃતીય કક્ષા આવે. તૃતીય T3 આ શું કહેવાય? T3 જેને કહીશું માંસાહારી પ્રાણી. કીટકોને ખાય ને એટલે માંસાહારી. અને માંસાહારીમાં કયું કહેવાય? તો પ્રાથમિક માંસાહારી. પ્રાથમિક માંસાહારી ચાલો. અને એની અંદર બધા લગભગ તૃણાહારીઓ અને પ્રાથમિક ઉપભોગ્ય બધા આવે. એમાં કરોળીઓ, પછી કુજીની ચકલી એટલે લગભગ કીટકો ખાય છે એટલા માટે. પછી વરુ, ત્રિપાદ થયો. તો આ બધા જ એની અંદર આપણે ઉદાહરણો લઈશું આપણે. પછી ચતુર્થ એટલે દ્વિતીય માંસાહારી. આ પ્રાણી જે છે એને ખાવાવાળું એટલે આ તૃતીય. આ ચતુર્થ એટલે T4 જેને શું કહીશું? તો દ્વિતીય માંસાહારી. માનો કે અહીંયા જો આ વનસ્પતિને ખાય કોણ? તો કીટક. કીટકોને ખાય કોણ? તો આપણે કઈ દેડકો. તો દેડકાને ખાય કોણ? તો આપણે કઈ સાપ. તો સાપ શું છે? આ દેડકો માંસાહારી. અને દેડકો માંસાહારી એટલે પ્રાથમિક માંસાહારી. અને સાપ શું છે? તો એ પણ માંસાહારી, પણ આને ખાય છે એટલે દ્વિતીય માંસાહારી. અને સાપને ખાય કોણ? તો આપણે કઈ સમડી. બરાબર? તો સમડી જે કહીશું તો તે આપણે કહીશું કે તૃતીય માંસાહારી સમડી. ચલાવ્યો. તો એ બધા આપણે કહીશું તૃતીય માંસાહારી. પછી કેટલાક પોષક સ્તરો ચાલ્યો. એમાં સર્વહારીઓ બધા આવે, વિઘટકો બધા આવે. એ ચતુર્થની અંદર બધા વિઘટકોને બધા એમાં આવી જાય. ચોથાની અંદર એટલે T1, T2, T3 અને T4 આવા પોષક સ્તરો છે. ચાલ્યો. એમાં કેટલીક વખત તમને પૂછે છે કે ભાઈ આ બેક્ટેરિયા કે આ જે છે એ કયા પોષક સ્તરમાં આવે? તો આપણને પોષક સ્તર વિશેનો ખ્યાલ આવવો જોઈએ. ચાલ્યો. તો બધા જુદા જુદા પોષક સ્તરો. હવે આપણે પોષક સ્તરોના આધારે અથવા એમના સંખ્યાના આધારે પિરામિડ બનાવતા હતા. ચાલો. નીચે વધુ સંખ્યા હોય, ઉપર ઓછી સંખ્યા હોય, એનાથી ઓછી સંખ્યા હોય તો જે પિરામિડ બને એ શંકુ આપણને બને. પણ નીચે ઓછા હોય, એનાથી ઉપર વધારે હોય, એનાથી ઉપર વધારે હોય તો આપણે એને કહીશું આરોય પિરામિડ. આ ઊંધો પિરામિડ. શંકુ પિરામિડ અને એના એ રીતે હોય તો ઊંધો પિરામિડ. તો એ રીતે આપણે સંખ્યાના અને જયભારના પિરામિડો સીધા હોય અને ઉલટા હોય. થયું? અને એ બધી ચર્ચા આપણે કરી હતી. થયું? સંખ્યાના અને એ બધા પિરામિડો આપણે આ પ્રમાણે વાત કરી હતી. એમાં સંખ્યાનો પિરામિડ આપણે ગણવો હોય તો એના માટે શું કહેતા હતા? ઊંધો પિરામિડ ક્યારે આવે? આપણે કોઈ વાત તો અહીંયા ઝાડ 1, વૃક્ષ 1, સંખ્યા 1 જ છે ઝાડની. પછી એ ઝાડ ઉપર ચકલો ને બધી તમે જુઓ તો એ સંખ્યા વધુ. બરાબર? એના ઉપર બેસી પછી એની અંદર એ જે છે ને ચકલીઓને આ બધા જે પક્ષીઓ તો એના શરીરની અંદર પેરેસાઇડ કેટલા છે? પરોપજીવીઓ રોગ કરવાવાળા. તો એનાથી વધુ. અહીંયા 1 હોય તો આ 10 અને આ 10 હોય તો પેરેસાઇડ 100. સંખ્યા આ પ્રમાણે બનતી જાય. તો આ પિરામિડ કેવો કહેવાય? તો એ પિરામિડ આપણે કહીશું ઊંધો પિરામિડ, સંખ્યાનો પિરામિડ. અને સીધો પિરામિડ પણ આવે. આ સીધો પિરામિડ જો વનસ્પતિઓ ઘણી બધી, પછી એના ઉપર નપતા તૃણાળીઓ થોડા ઓછા, એના ઉપર નપતા આર્ય પ્રાણીઓ તો એ ઓછા, સાપ કેટલા તો એ ઓછા, અને સમડી કેટલી તો એનાથી ઓછી. એ પ્રમાણેના જે પિરામિડ છે એ બધા પિરામિડ. આ સંખ્યાનો પિરામિડ સીધો આવે. સંખ્યા અહીંયા તમે જો તો 100 હોય, એના પર નપતા 10 જણા હોય અને એના પર નપતું 1 જણા હોય. થયો? એટલે આ પ્રમાણે સીધો પિરામિડ અને આ ઊંધો પિરામિડ. આ શેનો? સંખ્યા. હવે એ જ પ્રમાણે જયભારનો પિરામિડ પણ તમે જુઓ
તો આ પ્રમાણે આવતું જોવા મળે. જયભારનો ઊંધો થયો તો 2 પિરામિડ આપણે આ પ્રમાણે બતાવવાના. થયો જયભાર એટલે એમાં કેટલો સંગ્રહાયેલો ખોરાક કેટલો છે તે. એમાં આપણે તમે જુઓ પ્રોડ્યુસર જે કહીશું ને આલ્ગી ને આ બધું, એમાં પ્રોડ્યુસર કેટલા તો ઓછા. લીલ ને બેંગટોન આ બધું તમે જો બધું ઓછું હોય, બરાબર છે. પછી એના ઉપર નપતા જે માછલીઓ હોય જરા વધારે હોય. પછી એના ઉપર નપતી મોટી માછલીઓ, નાની માછલીને મોટી માછલી ખાય એટલે એ ભારમાં વધે. એની અંદર તમે જો જયભાર વધુ જોવા મળે. એટલે જયભાર ઓછો, જયભાર વધુ, એનાથી વધુ, એટલે એ પિરામિડ પણ આવો આવે. એ પિરામિડ પણ આવો આવે. કહ્યું આનો જયભાર ઓછો છે. એટલા નાના જીવડાને જે ખરો ને એનો જયભાર કેટલું વજનમાં હલકું છે એટલે જયભાર ઓછો. પછી એના પર ખાય માછલી તો માછલીનો જયભાર થોડો વધારે. પછી એના પર તમે જુઓ તો એનાથી વધારે, કારણ મોટી માછલી. એટલે જયભારનો પિરામિડ આવો આવે. અને જયભારનો પિરામિડ બીજો ઊંધો કયો આવે તો આ પ્રમાણે પણ આવે. સંખ્યાની બાબતને બીજું આપણે કહીશું આ જયભારની બાબતની અંદર સીધોય આવે. ઝાડ તમે જુઓ તો જયભાર ઓછો. પછી એના પર પક્ષીઓને તમે જુઓ તો એનો જયભાર જરા વધારે. અને સમડી આપણે કહીશું એના ઉપર તો એનો જયભાર ઓછો. ત્યારે પક્ષીને પક્ષી ખાય એ રીતે. એટલે જયભાર મોટું પક્ષી, નાનું પક્ષી, મોટું પક્ષી. અહીંયા મોટું થતું કયો તો એ ઊંધો. અને એ રીતે આપણે બધા પિરામિડો આપણે ટૂંકમાં કહીશું. સંખ્યા અને જયભારના પિરામિડ ઉલટા પણ હોય અને સીધા પણ હોય. જ્યારે આપણે કહીશું ઉર્જાનો પિરામિડ તો ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો હોય. એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય ત્યારે ઉર્જામાં હંમેશા થોડો ઘટાડો થાય. આનાથી થોડો ઘટાય, આમાં થોડો ઘટે એટલે પિરામિડ કેવો આવે હંમેશા સીધો આવે. આવો જ પિરામિડ સંખ્યા જેવો જ આવે. સંખ્યામાં જેમ આવે સીધો તો એ પ્રમાણે સીધો જ આવે. તો એ પ્રમાણે પિરામિડ આવતા જોવા મળે. આ બધા પિરામિડોની બધી જે ચર્ચાઓ બધી જે હતી એ બધી આપણે આગળ કરેલી જ છે. ખ્યાલ એટલે એ કંઈ જાણવાની જરૂર નથી, એ ચોપડીમાં આપેલી જ છે. પછી પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય, કુલ પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય, કહ્યું. અને દ્વિતીય ઉત્પાદકતા કોને કહેવાય અને વાસ્તવિક ઉત્પાદકતા કોને કહેવાય. આ બધા શબ્દો પણ આપણે સમજવાના. વનસ્પતિ દ્વારા તમે જો ઉત્પાદકતા કેટલું ઉત્પન્ન કર્યું જે તે સજીવે. મેં વનસ્પતિમાંથી ખોરાક લીધો પણ એમાં તમે વાપર્યો કે જેથી મારું જીવન ચાલ્યું અને એમાં બચેલો ખોરાક મેં સંગ્રહ્યો. જેટલો બચાય એટલી મારી ઉત્પાદકતા. કોના માટે તો બીજા સજીવને માટે. મેં સંગ્રહ્યું છે પણ વાપરવાનું કોને તો મારો જે ખોરાક સંગ્રહેલો છે એ બીજા વાપરશે. કહ્યું મારું જે મોજ ખાશે એ લોકો વાપરશે. મારામાં પડેલી શક્તિ જે ખાશે મને એ વાપરશે. કાં તો કીટકો પડે અથવા કહીશું આપણે કહીશું સૂક્ષ્મ જીવાણુ પડે તો એ લોકો વાપરશે. કહ્યું તો એ રીતે વાપરવાનું કામ કરતા હોય. એટલે પ્રાથમિક ઉત્પાદકતા એટલે વનસ્પતિઓ સાથે સંકળાયેલો શબ્દ છે. વનસ્પતિઓ જે ઉત્પન્ન કરે તે બસ. અને એમાં પાછા આપણે કુલ પ્રાથમિક ઉત્પાદક કે કેટલું ટોટલ સૂર્યપ્રકાશ વાપર્યો અને એમાંથી કેટલું ઉત્પાદન કર્યું એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા. બરાબર છે. એના આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહીશું. અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તો વાસ્તવિક કોને કહેવાય કે આટલું ઉત્પન્ન કર્યું. વનસ્પતિએ આટલો ખોરાક બનાવ્યો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને, પણ એમાંથી વનસ્પતિએ એ ખોરાકનો થોડો ઉપયોગ કર્યો. અને કેટલોક ખોરાક તમે જુઓ તો શ્વસનની ક્રિયા દ્વારા ગુમાવે. થયો. અને એ રીતે એની અંદર કેટલો રહ્યો વાસ્તવમાં એની અંદર કેટલો રહ્યો તો એ કહીશું પ્રાથમિક ઉત્પાદકતા. એટલે ચોક્કસ સમયગાળાના દરમિયાન વનસ્પતિઓ દ્વારા શ્વસનમાં ઉપયોગમાં લેવા બાદ જે વધ્યું તે એ વનસ્પતિ પેશીઓમાં સંગ્રહિત થયેલા કાર્બનિક પદાર્થનો જથ્થો એટલે કે ઉત્પાદનના
વપરાશ બાદ ઉપભોગી સજીવ માટે બાકી રહેતો પ્રાપ્ય ઉર્જાનો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. એને કહેવાય એનપીપી. જે ટોટલ ઉત્પન્ન થાય એને કહીશું જીપીપી, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. પ્રાઇમરી પ્રોડક્શન. પછી વપરાયા બાદ, શ્વસનની ક્રિયામાં વપરાયા બાદ જે રહે તેને કહીશું નેટ પ્રાથમિક ઉત્પાદકતા, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. થયું? તો એ બે શબ્દો એ આપણે કહીશું, બે શબ્દો જે વાપર્યા એ આપણે બધા કહીશું પ્રાથમિક ઉત્પાદકતા. એટલે પ્રાથમિક ઉત્પાદકતાના પ્રકાર કેટલા? તો બે. એક અને બે. આ પ્રાથમિક ઉત્પાદકતાના પ્રકાર રહ્યો. કોઈ કહીશું પ્રાથમિક ઉત્પાદકના પ્રકાર. જે પ્રાથમિક ઉત્પાદકો છે ને એના પ્રકાર. એમાં આપણે કહીશું વનસ્પતિ. જે વનસ્પતિઓ દ્વારા જે ઉત્પન્ન થયું તે ટોટલ કેટલું ઉત્પન્ન થયું? આટલો સૂર્યપ્રકાશ વાપરીને આટલું ઉત્પન્ન થયું, તો એ કહીશું ગ્રોસ, ટોટલ. અને એ વનસ્પતિ પછી બધી ક્રિયાઓ કરવા માટે શ્વસનની ક્રિયાઓની અંદર કેટલુંક વાપરે અને પછી એની અંદર જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. તો એ પ્રમાણે એને આપણે કહીશું એનપીપી. અને એ પ્રમાણેની આખી ક્રિયા, એટલે એ પ્રમાણે આપણે આ પ્રમાણે જોવા મળે. ખ્યાલ? એટલે આપણે એટલું ધ્યાન રાખજો કે પ્રાથમિક ઉત્પાદકતા એના કેટલા પ્રકાર? તો બે. એક તો આપણે કહીએ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, અને એનો બીજો પ્રકાર તો નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. કયો? તો આ પ્રમાણે બે પ્રકારો આપણે જરા ધ્યાન રાખવાના. હવે બીજો એક પ્રકાર પ્રાથમિક ઉત્પાદકતા આપણે જોયા. પ્રાથમિક ઉત્પાદકતા. હવે બીજો એક પ્રકાર છે દ્વિતીય ઉત્પાદકતા. દ્વિતીયક ઉત્પાદકતા અથવા દ્વિતીય ઉત્પાદકતા એટલે ઉપભોગ્યો જે કહીશું તૃણાહારીઓ ના સ્તરે સંગ્રહાયેલ ઉર્જાના જથ્થાને દ્વિતીય ઉત્પાદકતા કહેવાય. શું કહીશું? આ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને આ ખાય, બરાબર છે. અને આ ખાધો તો એની અંદર શ્વસનની ક્રિયા કર્યા પછી જે વધ્યું તો તે શું કહેવાય? કોને ઉત્પન્ન કર્યું? તો આને ઉત્પન્ન કર્યું. આનું ઉત્પન્ન જે કર્યું, અહીંયા જે ખોરાક બનાવ્યો તો એ વનસ્પતિ પોતાની રીતે વાપરવાની, અને વાપર્યા પછી જે બચ્યું એ આ લોકો લેવાના. હવે આ પણ શ્વસનની ક્રિયા કરવા માટે વાપરવાના, અને બાકી વધે છે તો એ આ લેવાના. એટલે આને કેટલું બચાવ્યું? તો જે બીજા સ્તરે બચાવે તો તેને કહીશું દ્વિતીય ઉત્પાદકતા. અહીંયા જે બચે તે તૃતીય ઉત્પાદકતા. અહીંયા જે બચે તે ચતુર્થ ઉત્પાદકતા. આ પ્રાથમિક ઉત્પાદકતા. કયો? પ્રાથમિક ઉત્પાદકતા એટલે પ્રથમ કક્ષામાં વનસ્પતિઓ બધી આવે ને, તો એ વનસ્પતિ કેટલો ખોરાક બનાવ્યા પછી એમ જ કેટલો વાપર્યો શ્વસનનો. જે વધ્યો તે કોના માટેનો? તો આના માટે. આ લોકો આ વાપરવાના, આનું વધેલું આ વાપરવાના. એટલા માટે આ પ્રાથમિક ઉત્પાદન. અને આ લીધા પછી શ્વસનની ક્રિયામાં વાપરે, અને વાપર્યા પછી જે વધે તે આના માટે વધાર્યું. એ લોકો ખોરાક તરીકે લેવાના. તો આમાં જે ઉત્પાદકતા જે કહેવાય એને શું કહ્યું? તો એને કહ્યું દ્વિતીય ઉત્પાદકતા. અને વાસ્તવિક ઉત્પાદકતા કોને કહેવાય? વાસ્તવિક ઉત્પાદકતા તો વાસ્તવિક ઉત્પાદકતા વધેલું કયું? વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાય અને સંગ્રહિત કાર્બનિક પદાર્થોની માત્રાને વાસ્તવિક ઉત્પાદકતા કહેવાય. કોઈ પણ વાપરે નહીં, ઉપયોગ વગરનું જે કંઈ પડ્યું રહે કયો? તો તે બધું વાસ્તવમાં આટલું બચ્યું. વાસ્તવિક ઉત્પાદકતા. તો આટલા શબ્દો એ પણ ધ્યાન રાખીશું. ચલાવ્યો. એટલે આમ ઉત્પાદકતામાં ત્રણ: પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા અને વાસ્તવિક ઉત્પાદકતા. અને ઉત્પાદકતામાં પાછા બે પ્રકાર. કયા બે? તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. એટલે આ બધા શબ્દોની થોડી મારામારી જે છે, અને આપણે સમજવા આપણે એને પ્રયત્ન કરવાનો. ચાલો. હવે ઉત્પાદકતાને સંબંધિત કેટલીક માહિતી છે. એટલે પ્રાથમિક ઉત્પાદકતા ચોક્કસ વિસ્તારમાં આવેલી વનસ્પતિ જાતિ પર આધાર રાખે છે.
અને પર્યાવરણીય પરિબળોની વિવિધતાનો પોષક તત્વની હાજરી અને પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા પર પણ આધાર રાખે છે. તે જુદા જુદા પ્રકારના નિષંતંત્રમાં ભિન્નતા હોય છે. ચાલ્યો અને આખા જીવમંડળની વાર્ષિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક ઘટકની લગભગ 170 બિલિયન ટન શુષ્ક ભાગ જેટલી હોય છે. એટલે દરિયાની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. ચાલ્યો એટલે અહીંયા તમે જોજો તો આખા જીવમંડળની પ્રાથમિક ઉત્પાદકતા કેટલી ટોટલ, તો 170 બિલિયન ટન શુષ્ક ભાગ. આટલા વજનનો આટલા ટન 170 બિલિયન ટોટલ બધા સજીવો દ્વારા જે કંઈ બનતું હોય છે તે બધું જ આપણે કહીશું આટલું બધું હોય છે. ચાલો 170 બિલિયન ટન. અને દરિયાની ઉત્પાદકતા, તો દરિયાની ઉત્પાદકતા 55 બિલિયન ટન જેટલી જોવા મળી. એટલે પ્રતિ હેક્ટરમાં મહત્તમ ઉત્પાદકતા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે. સૌથી વધારે કયો તો જો ગીચોગીચ જંગલો છે, જે એમેઝોન જંગલો છે, જો કે વનસ્પતિઓના ઝાડ ખીચોખીચ આવેલા છે, ગીચ જંગલ છે, તો તેની ઉત્પાદકતા પ્રતિ હેક્ટરમાં મહત્તમ ઉત્પાદકતા જોવા મળે. પછી ઊંડા તળાવના નિષંતંત્રમાં ઓછી ઉત્પાદકતા હોય. તળાવ ઊંડું હોય તો નીચેની બાજુ જો વનસ્પતિ હોય નહીં અને નીચે છે તળીય વનસ્પતિ ના હોય, ઊંડું પાણી છે એટલે ના હોય તો તે આગળ ઉત્પાદકતા જરા ઓછી હોય. જમીનમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એ 5 કિલો પર મીટર સ્ક્વેર વર્ષ, 1 ચોરસ ફૂટ, 1 ચોરસ મીટર, બરાબર 1 ચોરસ મીટર એરિયામાં જે કંઈ વનસ્પતિઓ છે જમીન ઉપર, તો તેની અંદર 5 કિલો જેટલું ઉત્પાદકતા છે વર્ષમાં. 1 વર્ષની અંદર 5 કિલો ઉત્પાદકતા આટલી જગ્યાની અંદર ઉત્પાદકતા જોવા મળે. અને ટુંડ્ર અને રણની ઉત્પાદકતા સૌથી ઓછી, જંગલની સૌથી વધારે, અને ટુંડ્ર એટલે હવે આ પ્રમાણેના જંગલો જે જોવા મળે તેની અને રણની ઉત્પાદકતા જરા ઓછી જોવા મળે. કર્યો તો એ પણ જરા. હવે પર્યાવરણની શું ક્ષમતા છે અને પર્યાવરણની ક્ષમતા આપણે જુદા જુદા જોઈશું આપણે. ચાલો તો એક તો આપણે કહીશું પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા, બીજું વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા, બીજું પરિપાચન ક્ષમતા, પરિપાચન કેટલું પરિપાચનની ક્ષમતા છે, પરિપાચન કેટલું કરી શકે છે તો તે ક્ષમતા, અને પોષક સ્તર ક્ષમતા. એટલે આવા 4 સૂત્રો છે અહીંયા. ખ્યાલ આવ્યો? એટલે એક તો પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા, પહેલું આપણે શું કહીશું પ્રકાશ સંશ્લેષણની ક્ષમતાવાળું. તો આપણે એ જે 4 સૂત્રો છે 4 સૂત્રોની ચર્ચા આપણે પછી કરીશું. બરાબર છે? તો અત્યાર સુધી આપણે રાખીએ છીએ આજે. તો ચલો આવજો ત્યારે. કહ્યું તો અહીંયા કયું લેક્ચર આપણે કહીશું? આ લેક્ચર 2 જોયા હતા ને, તો લગભગ આ 3જું લેક્ચર. કહ્યું 14મા પ્રકરણમાં આપણે આ 3જું લેક્ચર. 3જું લેક્ચર, 2 લેક્ચર તમને મોકલ્યા હતા, હવે 3જું લેક્ચર. હવે આ જે પ્રકરણના જે જોઈએ છીએ આપણે, તો એના કેટલાક પ્રશ્નો મેં મોકલ્યા છે. એ પ્રશ્નોની ચોપડી દાખલી મોકલેલી છે. તો પ્રકરણ વાઇઝ જે પ્રકરણો થઈ ગયા તો તેના પ્રશ્નો બધા જોજો. MCQ જોજો, 2 માર્કના પ્રશ્નો જોજો, 3 માર્કના પ્રશ્નો અને 4 માર્કના પ્રશ્નો, જે બોર્ડમાં પણ કામમાં આવશે અને નીટના પરીક્ષાની અંદર પણ ઉપયોગી બનશે એવા પ્રશ્નો છે. એટલે જેમ જેમ પ્રકરણ થઈ જાય, નીટ પતી જાય તો એ નીટનાય પ્રશ્નો જોવાના, MCQ જોવાના, અને બોર્ડનું પતી જાય તો તે વખતે આપણે 2 માર્કના 3 માર્કના એ પણ જોવાના, કે જેથી તમને થોડોક ખ્યાલ આવે. પછી પહેલું પ્રકરણ તમે જુઓ તો એક પહેલું પ્રકરણ મેં મોકલ્યું 12માની અંદર, દર્પણનું. અને દર્પણની જે ચોપડી છે, ચોપડીની અંદર કયો પ્રશ્ન શું આવે તો સાઈડમાં લખેલો હોય કે આવો પ્રશ્ન પૂછાય તો આટલો ફકરો લખો, આ પ્રશ્ન પૂછાય તો આટલું લખવું.
કયો સાઈડની અંદર જગ્યા જે છે ને તે વગર બધા ભાગ પાડી દીધેલા છે. અને એવું એક પહેલું પ્રકરણ પણ દર્પણનું મેં મોકલેલું છે. કયું એ તમને મળી ગયું છે તો એ જરા જોજો. રહ્યો તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, ચલો.